આજે જેઠ વદ 12 છે પણ 11 છે, રાખવાની પાડવાની 11 છે, શનિવાર છે, તારીખ 11/7/2026 વર્ષ છે। ગોપીઓના દ્રષ્ટાંતે કરીને આગળ સમજાયું યોગશાસ્ત્રના સાંખ્યશાસ્ત્રના મતે અલિપ્ત રહેવું। તો કે અલિપ્ત કેવી રીતે? તો માટે ભગવાનનું સ્વરૂપ તો આકાશની પેઠે નિર્લેપ છે, એમાં કોઈ ખારો ખાટો સ્વાદ કે કાળો ધોળો ભાગ આવતો નથી। અને એટલા માટે કીધું એ જેવા તો એક જ છે, જેવા તો એક જ છે, બીજે કેમ થવાય રે, બીજે કેમ એ જેવા તો એક જ છે, બીજા કોણ થઈ શકે? એને જેવો કોણ નિર્લેપ રહી શકે? ગોપીઓના સંગે કરીને પણ નિર્લેપ રહ્યા, તો કે નિર્લેપ તો એક પુરુષોત્તમ નારાયણ રહી શકે, તે સિવાય ના રહી શકે। કરતા થકા ભગવાન અકર્તા છે ને સર્વના અસંગી થકા પણ અત્યંત સંગી થકા પણ અસંગી છે। આ ભગવાનમાં ગુણ હોઈ શકે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કરીને કહે છે, એમ સમજવું એ સાંખ્યશાસ્ત્રનો મત કીધો। જ્ઞાન તે શું? મેં કીધું તું જ્ઞાન તે શું? તો કે હરિમૂર્તિનું જેને જ્ઞાન, તે જ્ઞાન આ દુનિયાના જ્ઞાન કંઈ મોક્ષ સંબંધી કાર્યમાં ઉપયોગી ના બની શકે। પ્લેન ચલાવતો હોય, ટ્રેન ચલાવતો હોય, દુનિયાભરના કામ કરતો હોય, છે ચંદ્રલોકમાં જતો હોય, એ જ્ઞાન છે એ અહીં માટે કીર્તિ માટે થાય, વાહવાહ થાય। ચંદ્રલોકમાં પહેલો કોણ ગયો? તો કે પહેલો ભાઈ ગયો, ધન્યવાદ છે, બસ એટલું। એને શાબાશી મળે, ઇનામ મળે, લોકો જય જયકાર કરે। પણ માનીને લેવું કે ભગવાનના ધામને વિશે પતી ગયો, એ પહોંચી ગયો, કોઈ દિવસ શક્ય નથી। એના માટે કોઈ બીજું જ જ્ઞાન જરૂર છે, એ માટે આ જ્ઞાનની જરૂર છે। હવે યોગશાસ્ત્રનો મત કહીએ તે સાંભળો। યોગનો મત એ છે, જે ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી થતી જ નથી, કરતા જ નથી લોકો। 10 મિનિટનો ટાઈમ ક્યાં કાઢે છે? ભગવાનની મૂર્તિ આગળ રાખવાની, ગમે તે તસવીર ભગવાનની આખર મુખ આગળ રાખવાની, ખોલી આંખે જોયા જ કરવાનું, જોયા જ કરવાનું, જોયા જ કરવાનું। એટલું એકાગ્ર ચિત્તે જોયા કરવાનું કે બીજું કોઈ વસ્તુ તમને યાદ ના આવે, એવી રીતે જોયા કરવાનું। પેલી દ્રષ્ટિ નિયમમાં રાખવી। જગતમાં કહેતા ને 17 જગ્યાએ ડાફણિયા મારે, ધ્યાન શું કરે? ચારે બાજુ દ્રષ્ટિ ભટકતી હોય પછી ધ્યાન કરવાનું ક્યાં રહ્યું? અને એટલે સામે લખે છે, ધ્યાન કરતા જ્યાં જ્યાં મન જાય રે, ધ્યાન કરતા જ્યાં જ્યાં રે, તેને દેખે છે સાક્ષીને ન્યાય રે, તેને દેખે છે। ધ્યાન કરતા જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય, જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય તેને દેખે છે સાક્ષીને ન્યાય। મનને જવા ના દે, પકડી રાખે। સિંહ જેમ બકરાને પકડી રાખે છે તેમ મનને પકડી રાખે। મહારાજ કેવો બહાદુર જોઈએ ધ્યાન કરવું હોય તો। પણ ઉપદ્રવ ઉપાધિમાં ધ્યાન ના થાય। ધ્યાન 4 પ્રકારનું કયું છે, બધાને આ પ્રક્રિયા લાગુ પડશે એકાગ્રતાને। પહેલું ધ્યાન છે સ્વાંગ ધ્યાન, જે ભગવાનના અંગો અંગનું ધ્યાન કરવું, મંગળાની મૂર્તિનું। પછી ઉપાંગ ધ્યાન છે, ભગવાનના વાઘા વસ્ત્રનું ધ્યાન કરવું। ત્રીજું છે સપાર્ષદ ધ્યાન, આવી સભા બેઠી છે ને મહારાજ બેઠા છે ને કથા વાર્તા થાય, સપાર્ષદ ધ્યાન છે। ચોથું છે સલીલ ધ્યાન, મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું। કેવી રીતે? કોઈ કીર્તનને જોતા જાઓ, વંદુના પદ જોતા જાઓ। જેમ કે કેવું કીર્તન છે, માણકીએ ચડ્યા રે મોહન વનમાં
શોભે રૂડી કરમાં લગામાં રૂપાળી શોભે માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. આંખ બંધ કરીને મહારાજ વડતાલ જવાની તૈયારી કરે છે. ત્યારે બીજી બાજુ ગઢપુરના બહેનો મહારાજની એકાગ્ર ચિત્તે કરીને દ્રષ્ટિ સાધીને બેઠા છે કે આજે મહારાજ પૂછ્યા વગર કેમ જાય છે. અને મહારાજે તો બધા ઘોડેસવારો ને બધા પાર્ષદોને કહી દીધું તૈયાર થઈ જાઓ. કેસર બેરી બોધલીને ફૂલ માળ કેસર બેરી બોધા તાજણ તીખી વાંગડીનો ઘણો તાલ તાજણ તીખી શોભે ઘણા વાલા લાગે છે મરાર શોભે રમાણકીએ ચડ્યા રે મોહન વનમાળી. પ્રેમી ભક્તો વિનંતી કરે દોડી દોડીને લોહ ચમક વૃત્તિ મૂર્તિમાં જોડી. 10 એકાગ્ર ચિત્તે. આ એક પ્રકરણ બહુ સરસ છે આખું કીર્તનનું, જ્યાં મહારાજ આખો ઉત્સવને 10 દિવસ જમી જમાડી સીધાવ્યા 10 દિવસ વ્યાવ્રત પૂરી વાસી ગઢપુર વ્યાવ્રત પૂર વાસી વ્યા પ્રેમાનંદ કહે મોઘે મોતીડે વધાવ્યા પ્રેમા શું છે સવારે ગોમતી ગયા ભગવાન સવા એક એક કડી તો વિચારો, એક એક કડી ગાગરમાં સાગર ભર્યો છે. બોલો એવી સુંદર કરી છે. પણ કોને મનન કરવું છે? બોલે તો બોલી જાય. એની પાછળનો હેતુ શું છે, રહસ્ય શું છે? વાજા કેવું આમ તદાત્મક દૃશ્ય આપ્યું છે. ક્યારે મહારાજ પહોંચ્યા, શું હતી સભા. વાજા વાગે આવ્યા નારાયણ સ્વામી વાજા વાગે મી સભા મધ્ય બેહેલી બહુ નામી સભા મધ્ય શોભે પ્રેમાનંદ કહે અક્ષર ધામ ના ધામી પ્રેમા જીવેલા વરજો ગઢપુર. બીજું પદ છે પણ એક એક કડી આમ બહુ મહત્વની છે. એક એક કડીનું આમ ધ્યાન કરો તો એક એક દૃશ્ય જોતા જાઓ. મહારાજ કે પહેલું મન એકાગ્ર કરો તો જ મન ઠેકાણું પડે. કે મન હળીઓ કાઢે છે. સૌથી વેગ મનનો વધારે. આટલો કોઈનો વેગ નથી. આ ટેલિફોનનું દોરડું અહીંયાથી અમેરિકા સુધી પહોંચી જાય પણ મનની હારે તો ના આવ્યો. એક જ સેકન્ડમાં બોલો
વેગ ત્યાં કેટલો વેગ છે. આમાં લખ્યું મહારાજે કે જીવબાન લાડુભાઈ પ્રતિજ્ઞા કરાવી, મહારાજ વડતાલ કંઈ દૂર નથી અને એ પ્રોગ્રામ એટલો બધો લાંબો નહીં ચાલે, તો તાત્કાલિક 10 દિવસમાં મહારાજ પધારી જજો. અને પછી મહારાજ કહે છે માણકી, મહારાજે પછી ચડવાલમજી વેલા વરજો ગઢપુર વાલમજી વેલા વ્રત પૂરી નથી દેશાંતર દૂર વ્રત વાલમજી વેલા વરજો રમન વેગે ગા માણકીનો વેગ જોયો શુણ્યો કોઈ માણકીનો વેગ હયો કોઈ આકાશેથી તારો ખડ્યો જન જોઈ આકાશેથી એ ગારુડ લાજ લોપી માણકીએ સોહી ગારુડ લાજ લોપી લમજી વેલા વરજો. કેટલી મહારાજને ઉતાવળ હશે પોતાના ભક્તોનો દર્શન દેવા માટે કે મારા ભક્તજનો વ્રતપુરીમાં રાહ જોઈ રહ્યા છે, દોડા દોડી કરી રહ્યા છે કે હમણાં મહારાજ આવે, હમણાં મહારાજ આવે, હમણાં મહારાજ આવે. અને મહારાજ કે મન વેગે ગાંફ જઈ રહ્યા રાત, સિંજીવાડે સામી પહોંચ્યા સવાર, હા હા કરતા વડતાલમાં ગઈ વાત. વડતાલનું શું હતું આ ધ્યાન કરો, વડતાલનું શું હતું આ સહેલું છે. 4થા નંબરનું ધ્યાન છે. પહેલું અઘરું છે, બીજું અઘરું છે, ત્રીજું સહેલું છે, પણ 4થા નંબરનું ધ્યાન સહેજે સહેજે થાય એવું છે. તો વડતાલમાં શું ચાલતું હતું? વ્રત પૂરી હાલ કિલો લયાનંદ, વ્રત પૂરી હા સામયે ચાલો આવ્યા જગવૃંદ સા. એ ભલે ભલે સ્વામી તમે સજાનંદ, ભલે વાલમજી વેલા વરજો ગઢપુ. આ યોગશાસ્ત્રનો મત કીધો, મોક્ષશાસ્ત્રનો મત કંઈ સાંભળો. યોગનો મત એમ છે જે ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી, બહુ જ ઘણું કામ થઈ જાય. આ વ્યવહારનું પણ કામ થઈ જાય. લક્ષ્મણભાઈ એક ફરા હજારો માણસને કામ કરાવનારો, 15-20 હજાર માણસ કરનારી મોટી કંપનીનો માણસ, અમે એક ફરે આફ્રિકા સાથે ગયા હતા. કીધું આટલા મોટા પગાર કરો છો તો તમે આ સમય ક્યારે મળે છે? અને હાથમાં ગોપાળાન સમયની વાતો ને વચનામૃત, બે જ કાળી ટોપી માથે, બસ જ્યાં સુધી આફ્રિકામાં રહે ત્યાં સુધી કાળી ટોપી, હાથમાં વચનામૃત, બસ આખા અધ્યયન કર્યા કરે. મેં કીધું આ કરો છો તો આ ક્યારે થાય? તો આ મહત્ત્વનું નથી. જે પહેલું કરવું ને વ્યવહારનું કરવું ને મહત્ત્વનું નથી, મહત્ત્વનું આ છે. કયું? ભગવાનની કથા વાર્તા કર્યા કર્યું, ગોપાળાન સ્વામીની વાતો વચનામૃત, એ મહત્ત્વનું છે. બોલો, આટલો વ્યવહાર ચલાવે છે તેને મહત્ત્વનું નથી. અને આપણે તો ખોડાજોલે કંઈક સામાન્ય ચલાવતા હોય તો આપણે તો લેલું જ થઈને પડી, આ બધું કેમ થાય, આમ તેમ થાય, આ કરવું પડશે, તે કરવું પડશે. બસ આનું નામ છે દ્રષ્ટિ સ્થિર. કે જિંદગીમાં એક જ વાર પૈસા ગણું છું, પગાર થાય ત્યારે, પછી બીજે દિવસે જોવાનું નહીં.
અને એક ફેરા ગણીને આપી દીધા. પછી ઓછા પહેલે તો બધું એ ચેકનો વ્યવહાર ઓછો હતો ને, અત્યારે હાથ હતો ને, બસ આપી દીધા. મને અત્યાર સુધી કોઈ આવતું નથી કે કોઈ મારી ભૂલ પડી હોય. કેમ? એકાગ્ર ચિત્તે. બસ એકાગ્ર ચિત્ત એટલું કામ કરે. દ્રષ્ટિ સ્થિર કરવા. સારું. ભગવાનની પ્રતિમા અથવા બીજું કંઈ પદાર્થ હોય તેમાં પ્રસન્ન દ્રષ્ટિ ફેરવી. આમ જોયા જ કરવાનું. આંખમાંથી પાણી નીકળે ત્યાં સુધી જોયા કરવાનું. એક કલાક, અડધી કલાક, પોણી કલાક, જ્યાં સુધી પોતાની મેળે દ્રષ્ટિ સ્થિર થશે. કરવું તમારે છે ભાઈ. શાસ્ત્રો તો કહેશે તમે શું કરો. આ વસ્તુ કે બધાને સમજાવી નથી, અને સમજાવી હોય તો લાગી ના પડે. કોઈને ના સમજાય ભાઈ. ભગવાનની પ્રતિમા અથવા બીજું કોઈ પણ હોય તેમાં આટલા દિવસથી આ કથાઓ વચનામૃત છે. આપણે અહીંયા કને બેઠા છીએ, બોલો, આપણે એટલા જણા બેઠા છીએ. કોણ ભગવાનની મૂર્તિ સામે રાખીને ટાટકૃતિ કરે છે, મૂર્તિ દ્રષ્ટિ સ્થિર કરે છે? બોલો, કોઈ કરતા હોય તો કહો. દ્રષ્ટિ સ્થિર કરતા હોય તો કોઈ બાપોએ કરતો નથી. કરીને જરૂર શું છે? દ્રષ્ટિ સ્થિર કરવા શું પૈસા મળે? પૈસા શેમાં મળે એ વાત કરો ભાઈ. હા, દ્રષ્ટિ સ્થિર કરવાથી શું મળે? ભગવાનની મૂર્તિ હા એ તો હોય. મરે ત્યાં સુધી ના મેળ બેસે. ભાભો મરવા પડ્યો, એક ભાભો મરવા પડ્યો. આખી જિંદગી ભગવાનનું નામ લે, છેલ્લે ક્યાંથી આવે? આખી જિંદગી ભગવાનનું નામ ના લીધું, છેલ્લે ભગવાનનું નામ આવે? હા, તો પછી છોકરાએ વિચાર્યું આ કાંઈક છેલ્લે એકાદું નામ લે ને તો કંઈ સદગતિ થાય. આરામ જીવે જતો નથી ને સદગતિ એ થતી નથી. એટલે છોકરાએ પછી કીધું કે બાપા રામ બોલો, રામ બોલો. હા એ બોલાય. ઓકે બોલાય. બોલું શરૂ છે. મેથડમાં પૂંજાબાઈ મહારાજ કે આ દોષી છાણા થાપે છે ને એ જો એકવાર સ્વામિનારાયણ બોલે ને તો એને અક્ષરધામ આપી દઉં. શું મહારાજ વાત કરો છો? આ ક્યારે સત્સંગી છે? અમારા હાથની વાત છે ને, અમારી પોતાની પેઢી છે. આ તો આ ક્યાં કોઈને ભાગીદાર પેઢી છે? અક્ષરધામ આપવું એ અમારી પોતાની પેઢી છે. અમે ગમે તેને લઈ જઈએ. મહારાજ કે એ તો બોલે, એમાં શું મોટું કામ છે? મહારાજ કે બોલાવો, અને એકવાર સ્વામિનારાયણ બોલાવો, અક્ષરધામ આપી દઈએ. એકવાર સ્વામિનારાયણ બોલાવો. પૂંજા કાકા ગયા એની પાસે. પૂંજાભાઈ કે પૂંજા બાપુ હતા. માજી એકવાર સ્વામિનારાયણ બોલો, માજી એકવાર સ્વામિનારાયણ બોલો તો તમારું કલ્યાણ કરે મહારાજ. તો કે હા એ કરાય. હો કે એ કરાય. લે એ કરાય, પણ સ્વામિનારાયણ બોલો. હા બોલવું જોઈએ. ડોશીને માથું ઘટકાવીને કહ્યું પણ મારા બેટો સ્વામિનારાયણ ના બોલી ડોશી. પૂંજો કાકો એવો ખીજાણો મેથાણમાં, હા નીરવના ગામમાં. એમ મારી વાલી આટલું કર્યું તોય હારી બોલતી નથી. એ ખીજાઈને થાણા ભાંગી નાખ્યા. છાણા ભાંગી નાખ્યા ને કે મારા પેલા સ્વામિનારાયણ અવાજ હોય કે, એટલે આ બાને તો નામ લેવાનું કે. બોલો આવું કામ છે ભાઈ. તે કાકાને પછી લઈ ગયા કે કાકાને પૂછ્યું કીધું રામ બોલો. તો કે હા બોલ્યો તો થાય. પછી રામપાત્ર લાયા. માગો ના રામ. આને શું કહેવાય? શક્કર કોળું. શું કહેવાય? શક્કર કોળું. રામ નામ બોલ્યું, રામપાત્ર નામ બોલ્યો, શક્કર કોળું કે. લે એટલે આ દોષાને કે હરખું બોલો ને. પેલે કે છોકરાનું નામ રામજી હતું કે આનું શું નામ છે? હા એ તો હોય જ ને કે ગામમાં હોય બધા આવા હોય જ કે. તો ભાઈ રામ નામ બોલ્યો. છોકરા ઉઠાવીને રામચંદ્રજીની મૂર્તિ પાસે લઈ ગયા, રામ લક્ષ્મણજીની. બાપા આ શું દેખાય છે? તો કે આ જ્યાં ગામ હોય ને તે આવા બધા બાંધી જ બેઠા હોય કે. આ દશરથના છોરા ઊભા કરી દીધા અહીંયા કને. લે દશરથ છોરા જ્યાં ગામ હોય આવું હોય જ. મંદિર તો હોય તે ગામ હોય તો મંદિરો ના હોય. પણ ના થાય ભાઈ. અંતે ભગવાનનું નામ ના લેવાય. નામ લેવું હોય તો પહેલેથી પ્રેક્ટિસ કરવી પડે. એટલે કે છે કે દ્રષ્ટિ સ્થિર કરો, ભગવાનને સામે રાખો, પ્રયત્ન કરો, માનસીમાં કામ લાગે. દ્રષ્ટિ સ્થિર કરેલી હોય તો માનસીમાં ઠીક રહે. હા ભાઈ
કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો. 5 મિનિટ કરો પહેલાં. આવો ટાઈમ તો નાવા ધોવામાં કાઢી નાખતા હોય ને આપણે, આવો ટાઈમ તો ગપ્પા મારવામાં કાઢતા તો હોય ને કોઈ નહીં કે ના કાઢીએ, કે આપણે એટલા બીજી છીએ કે ટાઈમ મળતો જ નથી. ભાઈ ઊંઘવાનું ઓછું, અમુક જણા ઊંઘે જ છે, શું ધંધો કરે ત્યારે, કામ છે નહીં કે ઊંઘી જાવ. તો સંજીવના સંસાર એવું જ છે. ત્યારે એક માજી ઓટલે બેઠા બેઠા રડતા હતા. માજીને પૂછ્યું કે માજી કેમ રડો છો, કોઈ મરી ગયું કે કોઈ તકલીફ થઈ? તો કે ના ના એવું તો કાંઈ નહોતું, પણ ટાઈમ હતું તે મેં કીધું રડી લઉં. તારે લે રડી લેવાનો ટાઈમ મળ્યો. ટાઈમ હતો તો મેં કીધું રડી લઉં, તારે બીજું કામ હતું નહીં એટલે રડી લેવાનો ટાઈમ મળે છે, પણ એકાંતમાં બેસીને લડી લેવાનો ટાઈમ મળતો નથી. એકાંતમાં બેસીને પ્રભુ સાથે લડી લેવાનો ટાઈમ મળતો નથી કે એક મૂર્તિને વશ કરી લઉં. કરો કરો કરો. તથા દ્રષ્ટિ સ્થિર થઈ જાય ત્યારે તે ભેળું અંતઃકરણ પણ સ્થિર થાય. નિયમ જ છે એવું. દ્રષ્ટિ સ્થિર થાય તો અંતઃકરણ ચાલતું બંધ થઈ જાય. દ્રષ્ટિ જ જેની સ્થિર નથી તે અંતઃકરણ સ્થિર ક્યાંથી થાય? અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. બસ એક એક કરીને ધારવી, બધું ના ધરાય. પહેલી તો અહીંયા જ્યારે તમારે ઉપાંગ ધ્યાન કરવું હોય ત્યારે આ ભગવાનના મંદિરમાં આવવું. અને આજે કયા વાઘા, કાલે કેવા સરસ મજાના વાઘા પહેર્યા હતા ભાઈ, કાલે કેવા વાઘા હતા પ્રિયદર્શન? તમે બોલ્યા નહીં તો આમાં કંઈ તો હાલી જ જીવ હોત. બોલો ભાઈ, આપણે એની શી જરૂર હોય? આપણે જોઈએ કેટલું, 2 કપડાં મળી જાય પહેરવા માટે, ખાવા માટે ટાઈમસર મળી જાય. બીજું શું આવે? ગુલાબી હોય કે કેસરિયા હોય, એને જે કરવું એ કરે. તો બધા ભગવાન હોય તો બધા વાઘા તો પહેરાવે જ ને. પછી વાઘાને એવો સરસ મજાની પાગ કેવી છે, પાગમાં કોર કેવી છે, વાઘા કેવા છે, વાઘામાં એની કોર કેવી છે, સહેલું કેવું નાખ્યું છે, પિતાંબર કેવું પહેરાવ્યું છે, એ પેલું આખું ઉપરથી નીચે સુધી આમ ધ્યાન રાખવાનું. અમદાવાદમાં મોટા ઘનશ્યામ રંગમલ્લા ઘનશ્યામજી છે, ત્યાં કેટલાય હરિભક્તો આખી મૂર્તિનું દરરોજ ચિંતન કરતા હોય છે. આખી મૂર્તિ એવું સરસ ચિંતન કરતા હોય છે ને ઉપરથી નીચે સુધી. જો એ નવરા હોય એટલે કરતા હોય. આપણે બીજી માણસોને એવો ટાઈમ ન મળે આપણે એવો ટાઈમ ન મળે, એ આ ફ્રી બેઠા હોય એટલે કરતા હશે. જુઓ તો તમે કેવા કામ ધંધાવાળા હોય છે, કેવા કામ ધંધાવાળા હોય છે, પણ ટાઈમ કાઢે છે. ઘણાને જોઈએ ત્યારે એમ થાય ધન્યવાદ છે, અને આ માણસને ધન્યવાદ છે. અબજી બાપા એક ફરા મૂડી ગયા, તે ગયા હશે તે રાધા કૃષ્ણ દેવની મૂર્તિ, તે ઘનશ્યામ મહારાજ એટલે એક સંત છે, એ હાથમાં માળા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આંખમાંથી નેત્રમાંથી અશ્રુઓની ધારા થતી જાય, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બાપા ગયા તે કલાક સુધી ઊભા રહ્યા. પછી પેલા સંતને માથે હાથ મૂકીને કે સંતની સ્વામી ધન્ય છે તમને, કે તમારું અઠે કલ્યાણ છે. કે આવી જેની વૃત્તિ હોય એને કલ્યાણ શોધવું ના પડે. આવી જેની એકાગ્ર દ્રષ્ટિ હોય ભગવાનને વિશે, એને કલ્યાણ લેવા જવું પડતું નથી. એને તો કલ્યાણ દોડીને આવે, મોક્ષ લેવા નથી જવું પડતું, મોક્ષ દોડીને આવે છે ભાઈ. એવાને માટે મોક્ષને કંઈ શોધવો ના પડે. નહીં તો મોક્ષ તો મેળવવો કેટલો કામ છે, કેટલું કઠિન કામ છે, તો સહેજે સહેજે મળે. અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી, તેમાં પણ ધારણા કરનારા જોગીને પ્રયાસ ન પડે. આવું કરવાથી સુખે ધરાય છે. આવું કરે તેને જોગીઓને ભગવાનની મૂર્તિ ધાર્યામાં પ્રયાસ નથી પડતો. આ જ થતું નથી, બધું થાય છે. જો પ્રથમથી અભ્યાસ કરે અંતઃકરણ સ્થિર કરતે ના કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક ટીખળ આડા આવીને ઊભા રહે છે. આ યોગશાસ્ત્રનો મત છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ